ઇસ્લામિક પવિત્ર મહિનો મોહરમના 10મા ચાંદ નિમિત્તે સુરત શહેરમાં ટેમ્પો ચાલક વેલફેર એસોસિએશન દ્વારા કમીલા દરવાજા પર ભવ્ય શબીલાનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી સરબત, ઠંડુ પાણી અને બિસ્કિટનો લાભ લઈ ધાર્મિક પરંપરાનું પાલન કર્યું। એસોસિએશનના પ્રમુખ અયુબભાઈ શેખ અને તેમની સમર્પિત ટીમે આ કાર્યક્રમનું અત્યંત સુંદર આયોજન કરી સેવાભાવી કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। ગરમી અને તાપથી રાહત આપવા ઉપરાંત આયોજક દ્વારા માનવ સેવા અને પરોપકારની ભાવનાને વધુ મજબૂત બનાવી। આ પ્રસંગે સુરત શહેરમાં કોમી એકતા, ભાઈચારો અને પરસ્પર સહકારનું સુંદર પ્રતીક જોવા મળ્યું। કાર્યક્રમમાં ભાગ લઈ સામૂહિક સૌહાર્દનો સંદેશ આપ્યો। આયોજકે જણાવ્યું કે આ પરંપરા દર વર્ષે ચાલુ રાખવામાં આવે છે, જે સમાજમાં પ્રેમ અને શાંતિની ભાવના વધારવા માટે પ્રેરણારૂપ છે। મારું નામ જેબી જાની, સામાજિક કાર્યકર્તા, સુરત શહેર। આજ રોજ અમે આવ્યા છીએ કમેલા વિસ્તારમાં ટેમ્પો ચાલક વેલફેર એસોસિએશન દ્વારા જે છબીલે જે પ્રોગ્રામ રાખેલો છે, જે ઇમામ હુસૈનની જે શહાદતના શુભ દિવસે જે પ્રોગ્રામ રાખેલો છે, તમામ લોકોને શુદ્ધ અને સાત્વિક પેલું આપણે શરબતનું વિતરણ થઈ રહ્યું છે। અને આજના શુભ દિવસે સુરત શહેરમાં ખૂબ સારું વાતાવરણ છે, કોમી એકતાનું વાતાવરણ છે, ભાઈચારાનું વાતાવરણ છે। અને ટેમ્પો ચાલક વેલફેર એસોસિએશન દ્વારા દર વખતે સુરતમાં કાંઈ ને કાંઈ કાર્યક્રમ થતા હોય છે। આ પણ એમનો ખૂબ સુંદર કાર્યક્રમ છે, એ બદલ હું એમને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। માહોલ જોવા મળ્યા છે, ખૂબ સુરત આજના દિવસે ખૂબ સુરત વાતાવરણ છે અને એકતાનું વાતાવરણ છે, ભાઈચારાનું વાતાવરણ છે। પણ સાથે સાથે આજના શુભ દિવસે દેશ તેમજ વિદેશમાં વસતા તમામ મુસ્લિમ બિરાદરો ભાઈઓને હું આજના શુભ દિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। आपका नाम? मुख्तार शेख। मुख्तार भाई, आज क्या कार्यक्रम रखा गया, कौन उपस्थित है यहाँ? आज सूरत शहर के कमेरा दरवाज़ा स्थित टेम्पो चालक वेलफेयर एसोसिएशन द्वारा मुहर्रम के इस कार्यक्रम में छबील का कार्यक्रम रखा है और हम लोग हर साल रखते हैं, जिसमें सभी समाज के लोग हमारे से मिलकर यहाँ पे सहयोग करते हैं। और हम लोग इसी कारण हमारे इमाम हसन हुसैन की जो उन्होंने शहादत दी, इसलिए हम लोग यहाँ छबील का और शरबत का कार्यक्रम रखते हैं। क्या बोलना चाहते हो सूरत शहर के बारे में? मैं कहना तो कुछ नहीं चाहता, लेकिन मैसेज एक आपके माध्यम से ज़रूर दूंगा कि जो उन्होंने हमारे लिए कुर्बानी दी है, शहादत दी है, उनकी वजह से इस्लाम हमारे तक पहुंचा है। इसीलिए हमको उनकी याद को भुलाना नहीं चाहिए और इसी तरह शांति से हमारे देश के अंदर हर जगह छबील का प्रोग्राम कम से कम किसी के दिल से दुआ निकले और यही हमारा इस्लाम धर्म पैगाम देता है। जय हिंद, जय भारत। आपका नाम? मेरा नाम अमजद शाह है। अमजद भाई, कहाँ पर कौन से प्रोग्राम? ये रिंग रोड कमेला दरवाज़ा टेम्पो चालक वेलफेयर एसोसिएशन की तरफ से तुम्हारे छबील का प्रोग्राम रखा गया है। हमारे प्रमुख अयूब भाई शेख, उनकी आगेवानी में प्रोग्राम रखा गया है और हम हर साल प्रोग्राम लेते हैं छबील का, और हर ईद, बकरीद का, हर त्यौहार, दिवाली का सब प्रोग्राम लेते हैं हम। मैं आपके चैनल के माध्यम से एक बात कहना चाहता हूँ, ना हिंदू बनेगा ना मुसलमान बनेगा, वो इंसान की औलाद है, इंसान बनेगा। ये जो छबील का प्रोग्राम है, कौमी एकता का प्रोग्राम देता है, पैगाम देता है। जय हिंद, जय गुजरात।